તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંકલ સલોનના મિની વ્લોગમાં. કાંઈક તો ટોળા જોઈએ કા પેલા ગ્લાસ લઈ લેવાય. નથી ખાવી તમારે રોટલી? ન ખાવું હોય ને તો કાંઈ નહીં, મારા આમ ફંદા ન કરતો. ખાવ છું. તારી માં રોટલી બળી ગઈ તારી લોકમાં. एक बेवफा के जख्मों पर मरहम लगाने हम गए, मरहम की कसम मरहम न मिला, मरहम की जगह मरहम गए. થોડો ઘણો માર ખાઈને અને થોડો ઘણો શાક રોટલી ખાઈને હું આવી ગયો સલૂનમાં અને આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી ગઢડાથી હેરકટ કરાવવા માટે અને આમને કરાવવાનું હતું ફેસ ફ્રેમિંગ. અને પછી તો ફટાફટ જ મેડમનું કામકાજ મેં ચાલુ કરી દીધું. અને સોરી મિત્રો, એક વાત તમને કહેતા ભૂલાઈ જ ગઈ. હમણાં થોડોક સમયથી આપણા મિની વ્લોગમાં થોડીક રજાઓ પડી ગઈ છે, પણ હવે નહીં પડે એટલું યાદ રાખજો. હેરકટ પૂરું કરીને બ્લો ડ્રાય આપી દીધું આપણા લોક લાડીલા હિતેશભાઈને. અને એમાંય તે મિત્રો ઉપાધિ એવી હતી કે એ મેડમનો હેરનો જે ટેક્સચર હતો ને એકદમ સ્ટ્રેટ હતો, એટલે કોઈ વાત એને બ્લો ડ્રાય નહોતું થતું. હિતલો કે હિરિયા હું તો હાવ થાકી ગયો આમાં નામાં. હેરકટ, બ્લો ડ્રાય અને સાયન્સ સ્પ્રે કરીને આ હતો એ ફેસ ફ્રેમિંગ નો ફાઇનલ લુક મિત્રો. અને એમાંય તે અમારા હિતેશભાઈ રહ્યા પાછા કારીગરનું બાઈસ્કું. જ્યાં સુધી કઈ કાંડ ન કરે ને ત્યાં સુધી એને મજા જ નથી આવતી. અને ભાઈએ પાછી ડ્રાયર ની પિન એવી જગ્યાએ ભરાવી કે કાં તો બોટ બારું આવે ને કાં તો ડ્રાયર ની પિન બારી આવે. હે માંડ બહાર આવ્યો. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી રાજકોટ થી આપણી પાસે હેરકટ કરાવવા માટે અને એમને કરાવવાના હતા લોંગ લેયર. ઈ મેડમે મને એવું કીધું કે હિરેનભાઈ મારે છે ને થોડોક સમયમાં મારે ઓસ્ટ્રેલિયા સ્ટડી કરવા માટે જવાનું છે, એટલે મને એ પ્રમાણે સરસ મજાને હેરકટ કરી આપો એટલે મારો લુક ચેન્જ થઈ જાય. મેં કીધું કઈ વાંધો નહીં, ચાલો એ રીતે કરી આપીએ. હાલો, ઓસ્ટ્રેલિયા સુધી વાત પૂગી છે તો હારોર કોમેન્ટમાં ઈ હોતને કહી દો તમે બધા ક્યાં ક્યાંથી મારો વ્લોગ જોવો છો. અને હા મિત્રો, એકાદું હારોર શેર કરી દો ને તો તમારા ભાઈને ડબલ મોટિવેશન મળશે, એટલે હારોર શેર કરી નાખો લ્યો. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા ગીર બાજુના એકાદા નાના અમથા ગામડામાંથી અને આમને કરાવવાના હતા શોર્ટ લેયર્સ. અને હા મિત્રો, તમારે લેન્થ અને ગ્રોથ બંને ન હોય ને તો તમે ડેફિનેટલી શોર્ટ લેયર્સ કરાવી શકો. ઓ હે, હું અને ઇંગ્લિશ બોલું છું ભાઈ ભાઈ, પણ મારા કલેજાવ હિરેન મસાલિયા તો હું હિરેન મસાલિયાના પરિવારનો ઓલો તમે આંબો જોઈ લ્યો ને તો એ બધે વયા ગયા ને એ કોઈને નહોતું આવડતું ને હવે લગભગ જે આવશે ને એ કોઈને નહીં આવડે એવું છે બધું એમાં. આમ જો આને કાંઈ છે આત્મનિર્ભર ભારત. તેમાં જ્યારે નવરી પડે ને ત્યારે એનો માળો ખોલીને બેસી જાય. પછી તો મિત્રો હું અને હિતેશ વયા ગયા ગામમાં એક પાર્સલ આવ્યું હતું ને લેવા માટે. કલાક એક થી રોડ ઉપર ઉભા હતા અને પછી ગદની ખબર પડી કે આ તો ગામના શેડે શેડ પાર્સલ લેવા જવાનું છે, અહીંયા નહીં આવે દેવા કોઈ. પાછા તો આપણે કુરિયર વાળાને કહીને કે ભાઈ તમે કેમ મારા ઘરે દેવા નથી આવતા, તો હું કે ખબર છે એલા ભાઈ તમારું ઘર કે ગામના શેડે છે, અમને દેવા ન આવી, તમારે એક પાર્સલ હાટું છે મારે કેવડો ઢપો થાય. એલા ભાઈ કાંઈ નહીં, નો દેવા આવ્યું તો હે. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ સો મચ.